ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતો, જેની અંદર આપણે સંચાલનના સિદ્ધાંતો વિશે અને સંચાલનની વિચારધારાઓ વિશે માહિતી મેળવી. આ વિચારધારામાં પ્રશિષ્ટ વિચારધારામાં જેનું મહત્ત્વનું યોગદાન છે ફ્રેડરિક વિન્સલો ટેલર, તેના વિશે આપણે માહિતી મેળવીશું અને તેમણે જે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો છે તેના વિશે સમજૂતી મેળવીશું. પ્રશિષ્ટ વિચારધારામાં મહત્ત્વનું યોગદાન જેમણે આપ્યું છે તેમનું આખું નામ છે ફ્રેડરિક વિન્સલો ટેલર. તેઓ અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. શરૂઆતના વર્ષોમાં તેમણે સામાન્ય કર્મચારીઓની જેમ જ કંપનીઓની અંદર અને કારખાનાઓની અંદર એપ્રેન્ટિસ તરીકેની ભૂમિકા ભજવી હતી. તેઓ એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાયા હતા. ત્યારબાદ ક્રમશઃ રીતે એક પછી એક કંપનીઓમાં તેઓ બદલી લેતા ગયા અને એક પછી એક કંપનીમાં પોતાનું પ્રદાન આપતા ગયા. તેઓ બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. બેથલહેમ સ્ટીલ કંપનીમાં જ્યારે મેનેજર બન્યા ત્યારે સૌ પ્રથમવાર તેમણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. શરૂઆત તેમણે એપ્રેન્ટિસથી કરી અને ધીરે ધીરે બઢતી મેળવતા ગયા, બદલી કરતા ગયા અને તે પ્રમાણે તેઓ બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. ત્યારે તેમના અનુભવો પરથી તેમણે સર્વપ્રથમ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમના મત અનુસાર ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે 2 વર્ગો હોય છે. તે ખૂબ મહત્ત્વના હોય છે. એક વર્ગ છે માલિક વર્ગ અને બીજો વર્ગ છે કામદાર વર્ગ. તો આ માલિકો એટલે કે સંચાલકોનો મુખ્ય હેતુ ધંધામાંથી નફો કમાવાનો હોય છે અને સંપત્તિના મહત્તમીકરણનો હોય છે, જે તમે ધોરણ 11માં પણ શીખી ગયા. તો સંચાલકોનો મુખ્ય હેતુ નફો કમાવાનો, અધિક નફો કમાવાનો અને સંપત્તિના મહત્તમીકરણનો હોય. જ્યારે કર્મચારીઓને શેમાં રસ હોય? કર્મચારીઓને વધુ વેતન, કાર્ય સંતોષમાં રસ હોય. આના પરિણામે બંને જૂથો જુદા પડી ગયા અને આ જૂથો વચ્ચે જો એક સૂત્રતા જાળવવામાં ન આવે તો બંને જૂથો વચ્ચે સંઘર્ષ થતો જોવા મળે છે. આ બાબતે ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી, તેને નકારી અને નવી પદ્ધતિને વિકસાવવાનું શરૂ કર્યું. રૂઢિગત પદ્ધતિની અંદર કર્મચારીઓ એટલે કે મજૂરોને તેમની ઉપર જે હુકમ ચલાવવામાં આવતું હતું તે હુકમ અનુસાર જ કામ કરવાનું હોય. તેઓ પોતાની મનથી કોઈ કાર્ય કરતા ન હતા. તેઓ નિર્ણયો લઈ શકતા ન હતા. તેમણે ઉપરથી જે ઓર્ડર મળે, જે હુકમ મળે તે અનુસાર કામ કરવાનું હતું અને તેઓ તે પ્રમાણે જ ટેવાયેલા હતા. આને હુકમનો નિયમ કહેવામાં આવે છે. રૂલ ઓફ થંબ એટલે કે હુકમનો નિયમ. રૂલ ઓફ થંબ શું છે કે હુકમનો નિયમ શું છે તે વિશે પ્રશ્ન પૂછાય છે. તો રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ કહેવામાં આવે છે. મજૂરો કોઈ સ્વતંત્ર અવાજ જ તેમનો ન હતો. તેઓ સ્વતંત્ર રીતે કંઈ વિચારી શકતા ન હતા અને વિચારતા હોય તો તેને અમલમાં મૂકી શકતા ન હતા. તો ત્યાં એવા સ્વરૂપમાં માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. આ સમયે હુકમના નિયમના બદલે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ ફ્રેડરિક વિન્સલો ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, જેનો અર્થ જોઈશું. વૈજ્ઞાનિક સંચાલન કોઈપણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેઓની તેમના કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. એટલે કે તેઓ મગજથી વિચારતા થાય તે માટેના સિદ્ધાંતો એટલે કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, જેની શરૂઆત ફ્રેડરિક વિન્સલો ટેલરે કરી હતી. એની વ્યાખ્યા જોઈએ તો ફ્રેડરિક ટેલર જણાવે છે કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને
તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. તમે માણસો પાસે શું કરાવવા ઈચ્છો છો? તમારા ધંધાકીય એકમની પ્રવૃત્તિ કરાવવા ઈચ્છો છો તો તે તમારે સમજવું પડશે, જાણવું પડશે અને તેને કઈ રીતે કરાવવાનું છે તે ચોક્કસ રીત નક્કી કરવી પડશે અને એને ઓછામાં ઓછે કઈ રીતે કરાવી શકાય છે તે નક્કી કરવું પડશે. આ બધી પ્રવૃત્તિઓ એટલે વૈજ્ઞાનિક સંચાલન. તો આ થયું ફ્રેડરિક વિન્સલો ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનો અર્થ અને વ્યાખ્યા. વ્યાખ્યા અનુસાર તેમણે શું કહ્યું છે કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેનો ચોક્કસ રીતે તથા જો ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. ફ્રેડરિક ટેલર મિકેનિકલ એન્જિનિયર હતા એટલે તેમણે તેમનો અભ્યાસ તે પ્રમાણેનો કર્યો હતો. એ ઉપરાંત તેમણે મેનેજર તરીકે પોતાનું કાર્યભાર સાચવ્યું હતું. તો તેમણે પોતાના અભ્યાસ અને અનુભવના આધારે તારવ્યું કે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહીં મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતાથી અને મનથી કામ કરતા નથી. કામદારો પાસે માત્ર રૂઢિગત મજૂરી કરાવ્યા વગર ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક રીતોનો ઉપયોગ કરી નીચો ઉત્પાદન ખર્ચ મેળવવો જોઈએ. તેની માટે કામદારોને પણ તમારે અગત્યતા આપવી પડે અને તેમને આયોજન કરવા માટે અને પોતાના કાર્યોમાં સરળતા લાવવા માટે પ્રેરવા પડે, પ્રોત્સાહન આપવું પડે. આ માટે સંચાલકોએ વેતન દર ઘટાડવા ન જોઈએ. વેતન દર તો તેટલા જ અથવા ઉત્તેજક વેતન દર રાખવા જોઈએ અને કર્મચારીઓએ પણ કામચોરી કરવી ન જોઈએ. એટલે કે સંચાલકોએ વેતન દર ઘટાડવા ન પડે અને કર્મચારીઓએ કામચોરી ન કરવી પડે એ પ્રકારની પદ્ધતિ અપનાવવાનો વૈજ્ઞાનિક અભિગમ સૂચવ્યો હતો. રૂઢિગત સંચાલનના પડકાર સ્વરૂપે તેમણે એક ક્રાંતિકારી વિચાર રૂપે વૈજ્ઞાનિક સંચાલન રજૂ કર્યું, જેમાં કેટલીક મહત્ત્વની બાબતો સૂચવી છે. તે બાબતો જોઈશું. તે બાબતમાં આવશે પ્રથમ બાબત, દરેક કામદારને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી. કારણ કે જે કામદારની કેપેસિટી ન હોય, જેની ક્ષમતા ન હોય, બુદ્ધિની રીતે કે શક્તિની રીતે તેને તે પ્રમાણેનું કામ સોંપી દીધું હોય તો તે કાર્ય કરી શકશે નહીં અને ગૂંચવાડા ઊભા કરશે અને જે આપણું કાર્ય થવું જોઈએ તેટલું કાર્ય તે સમયમાં પૂર્ણ થશે નહીં, બલકે એની સામે બગાડ થશે. સમયનો પણ અને શક્તિનો પણ બગાડ થશે તેમજ માલ સામાનનો પણ બગાડ થશે. એટલે દરેક કામદારને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી જોઈએ. બીજી બાબત છે, કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપવી જોઈએ. તેમને શું કાર્ય કરવાનું છે તે તેમને પહેલેથી જણાવી દેવું જોઈએ અને તેઓ કરી શકે તેટલું વધુમાં વધુ કાર્ય કરે, મહત્તમ કાર્ય કરે તે માટેની સૂચના આપવી જોઈએ. ત્રીજી બાબત છે, ઝડપથી અને કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના વેતન કરતાં 30%થી 100%ના દરે વધુ વેતન આપવું જોઈએ કે જેથી પ્રેરાઈને કર્મચારી વધુ ઝડપથી અને કાર્યદક્ષ રીતે કામ કરશે. કારણ કે તે જેટલું કાર્ય કરશે, જેટલું સારું કાર્ય કરશે તેના પ્રમાણમાં તેને વધારાનું વેતન પણ મળશે. આ વેતનનો વધારાનો મર્યાદા કેટલી બતાવી છે? 30%થી 100%ના દરે વધુ વેતન આપવાનું જણાવ્યું છે. તો આ 3 બાબતો વૈજ્ઞાનિક સંચાલન અંગે અગત્યની છે જે તમારે પણ ધ્યાનમાં લેવી. આગળ જોઈએ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. ફ્રેડરિક ટેલર વૈજ્ઞાનિક સંચાલનના અભિગમ માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું હતું. તેઓ રૂઢિગત જે ચીલાચાલુ પદ્ધતિ હતી તેનાથી તેઓ દૂર હતા અને તેમણે માનસિક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો હતો. કામદારો અને માલિકો એમ 2 વર્ગો છે એ તો આપણે જાણીએ છીએ. તો તેઓ એક સૂત્રતાથી કામ કરે તે હેતુસર તેમણે વૈજ્ઞાનિક સંચાલનના કેટલાક સિદ્ધાંતો આપ્યા છે જેને વિગતવાર આપણે જોઈએ. તો પ્રથમ જે સિદ્ધાંત છે તે છે વૈજ્ઞાનિક પદ્ધતિ. આપણે જાણીએ છીએ કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો એ હુકમનો નિયમનું પાલન કરતા હતા. એટલે કે એમને જે હુકમ મળે
તે પ્રમાણે તેઓ કાર્ય કરતા હતા. તો કાર્ય કરવા માટે એ રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરવો પડશે અને એ ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ અને જે કાર્ય થઈ રહ્યું છે તેનું વિશ્લેષણ કરવું જોઈએ કે તે જે પ્રમાણે કાર્ય થાય છે તે ધંધાકીય એકમને અનુરૂપ છે કે નથી તે જાણવું પડશે. એટલે વિશ્લેષણ કરવું પડે અને વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો પડે. તો આ જે પદ્ધતિ થઈ તેને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવામાં આવે છે. બીજું સિદ્ધાંત છે તે છે આયોજન અને અમલીકરણ. રૂઢિગત પદ્ધતિ હતી તેમાં કામદારોએ પોતે આયોજન અને અમલીકરણ બંને કાર્ય પોતે જ કરવાનું હતું. એટલે તેઓ આયોજન પણ કરતા હતા અને તેનું અમલ પણ કરતા હતા. તો તેમાં ઘણો બધા ગૂંચવાડા થતા હતા, મુશ્કેલીઓ ઊભી થતી હતી. આ બે કાર્યો અલગ અલગ વ્યક્તિઓએ કરે તો સરળીકરણ લાવી શકાય. એટલે એના બદલે આયોજનનું કામ નિષ્ણાંતો દ્વારા કરાવવામાં આવે અને કામદારો તેનું અમલીકરણ કરાવવામાં આવે તેવું હોવું જોઈએ તેવું ફ્રેડરિક ટેલરે આ સિદ્ધાંત અનુસાર જણાવ્યું છે. એટલે આયોજનનું કામ નિષ્ણાંતો કરે અને કામદારો તેના અમલનું કામ કરશે. ત્રીજું છે કાર્ય વિશ્લેષણ. જે કાર્ય થઈ રહ્યું છે તેનું વિશ્લેષણ કરવામાં આવે તો જ આપણને ખબર પડશે કે આ કાર્ય બરાબર થઈ રહ્યું છે કે નહીં. કાર્ય ઓછા ખર્ચે અને ઝડપી રીતે થવું જોઈએ. તો ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે, જરૂરી છે. જેમાં સમય નિરીક્ષણ કરવું જોઈએ કે જેટલા સમયમાં આ કાર્ય પૂરું થવું જોઈએ તેટલા જ સમયમાં કાર્ય પૂરું થાય છે કે નહીં તે જોવું. ગતિ નિરીક્ષણ એટલે જે રીતે કાર્ય થવું જોઈએ તે પ્રમાણે થાય છે કે નહીં. જો એ પ્રમાણે કામ ન થતું હશે તો કર્મચારીઓને ખોટો થાક લાગશે. તો તેમનો થાકનો નિરીક્ષણનો અભ્યાસ કરવો પડે. એટલે આ જે કાર્ય વિશ્લેષણ છે એમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. ચોથું છે પ્રમાણીકરણ. પ્રમાણીકરણ એટલે ધોરણો નક્કી કરવા. પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે અગાઉથી નક્કી થવી જોઈએ. ધોરણો નક્કી કરવા એટલે કયું કાર્ય કેટલા પ્રમાણમાં કરવાથી અથવા કેટલી ગુણવત્તાથી હોય તો તે સારું કહેવાય તેના આંક અથવા તેની ગુણવત્તા નક્કી કરવી તેને કહેવાય છે પ્રમાણીકરણ, જે આગળથી નક્કી કરવું પડે. જેમ કે ઓજારો કે સાધનો હોય તો તે કેવી ગુણવત્તાના હોવા જોઈએ અથવા કઈ પરિસ્થિતિમાં હોવા જોઈએ તેનું પ્રમાણીકરણ થવું જોઈએ. કેટલા સમયમાં કાર્ય થવું જોઈએ તે પણ નક્કી કરવું પડે અને કામકાજની સ્થિતિ પણ. આ બાબતો અંગે પ્રમાણીકરણ કરવું જરૂરી બને છે. પાંચમો મુદ્દો છે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. આપણે એકમમાં જે કર્મચારીઓ કે કામદારોની નિમણૂક કરવાની હોય તે કામદારોની પસંદગી યોગ્ય રીતે અને વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીઓના શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરેને માપદંડ તરીકે એટલે કે પ્રમાણ તરીકે લઈ શકાય છે. તેને ધ્યાનમાં લેવું જોઈએ અને તે પ્રમાણે કામદારોની પસંદગી કરવી જોઈએ. આ ઉપરાંત કર્મચારીને એવા પ્રકારની જ કામગીરી સોંપવી જોઈએ કે જે તેના શિક્ષણ, અભ્યાસ કે કૌશલ્યને અનુરૂપ હોય. તે પ્રમાણેનું કામ સોંપવામાં આવે તો તે વધારે સારી રીતે વધારે કાર્યદક્ષતાથી કાર્ય કરશે. એનાથી વિપરીત તો એના શિક્ષણ, અભ્યાસ કે કૌશલ્યથી વિરુદ્ધ પ્રકારનું તમે કાર્ય સોંપશો તો તે ગૂંચવાયા કરશે અને જેટલું કામ જેટલા સમયમાં થવું જોઈએ તેટલા સમયમાં તે કામ થશે નહીં. એટલે કર્મચારીના અનુરૂપ તેને કામની સોંપણી કરવી જોઈએ. સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા માટે તાલીમનો ઉપયોગ પણ થવો જોઈએ. એટલે થોડા સમય પછી તેમને યોગ્ય પ્રકારની તાલીમ અપાવવી જોઈએ કે જેથી તેઓ કાર્ય કરે છે તેમાં વધારે નિપુણતા હાંસિલ કરી શકે. વળી તેમની કાર્યરુચિ જાણવા માટે વૈજ્ઞાનિક કસોટીનો પણ ઉપયોગ થવો જોઈએ. એટલે તેમને કઈ બાબતમાં કયા કાર્યમાં વધારે રસ છે તે જાણવા માટે આ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ થવો જોઈએ. છઠ્ઠો સિદ્ધાંત છે નાણાકીય ઉત્તેજન. આપણે જાણીએ છીએ કે જે કર્મચારી હોય છે, કામદારીઓ હોય છે તેમને વેતનમાં રસ હોય છે
તો કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ. તો તેઓ તો પ્રોત્સાહિત થશે જ, પણ તેમનું જોઈને અન્ય કર્મચારીઓ કે કામદારો પણ પ્રોત્સાહિત થશે અને તેઓ પણ વધારે કાર્યદક્ષતાથી કાર્ય કરશે. આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ ફ્રેડરિક ટેલરે કરી છે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ પ્રથા અપનાવવી જોઈએ, કારણ કે દરેક કામદારની કાર્ય કરવાની શક્તિ અને ક્ષમતા અલગ અલગ હોય છે. તેઓ જે પ્રમાણે કાર્ય કરે તે પ્રમાણે તેમને વેતન આપવું જોઈએ. તેમના વેતન દર ધારણાના આધારે નહીં, પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી થવા જોઈએ. એટલે જે વધારે સારી રીતે કામ કરે, વધારે કુશળતાથી કામ કરે અને વધારે કાર્ય કરે તેને વધુ વેતન મળવું જોઈએ. તેને કહેવાય વૈજ્ઞાનિક અભ્યાસથી આપેલ નાણાકીય ઉત્તેજન. આગળ જોઈએ કરકસર. આપણે જાણીએ છીએ કે જે આપણે ધંધાકીય એકમમાં ઉત્પાદન કરીએ તેની પડતર ઓછી આવે તો જ ધંધાકીય એકમને વધુ લાભ થશે. તો વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં લેવાના નથી. એ ઉપરાંત ઓછી પડતર પર પણ ભાર મૂકાવો જોઈએ. આ માટે પડતર અંદાજ એટલે કે પહેલેથી અંદાજ મેળવવો પડે કે કેટલી પડતર આવશે, એટલે કે કુલ ઉત્પાદન ખર્ચ કેટલું થશે. અને પડતર અંકુશ કે એ ખર્ચને આપણે બની શકે તેટલો ઓછામાં ઓછો લાવીએ તેની માટે અંકુશની પદ્ધતિઓ વિચારવી જોઈએ અને અમલમાં લાવવી જોઈએ. આ પદ્ધતિઓ વિચારવી અને એમાં અને ખરેખર જે વાસ્તવિક પરિસ્થિતિ છે તે બંનેમાં વિચલનો શોધવામાં આવશે, તેનો અભ્યાસ કરવામાં આવે તો તેનો ઉકેલ લાવી શકાય. એટલે વૈજ્ઞાનિક સંચાલનની અમલ દરમિયાન કરકસરનો પણ સિદ્ધાંત લાગુ પાડવો જોઈએ. 8મો સિદ્ધાંત છે તે છે માનસિક ક્રાંતિ. માલિકો અને મજૂરો એ બંનેનો ધ્યેય અલગ અલગ હોય છે. તો માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. માનસિક સંવાદિતાથી માલિકો અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો થાય. તેઓ એકબીજા સાથે માનસિક રીતે સંવાદિત થાય એટલે વાતચીત કરશે અને તેના દ્વારા બંનેની વચ્ચે જે તણાવ કે જે સંઘર્ષ હશે તેમાં ઘટાડો થશે. એ રીતે ધ્યેય સિદ્ધિ સરળ બની શકશે. તો આ થયા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, જેમાં આપણે 8 સિદ્ધાંતો જોયા. વૈજ્ઞાનિક પદ્ધતિ, આયોજન અને અમલીકરણ, કાર્ય વિશ્લેષણ, પ્રમાણીકરણ, વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, નાણાકીય ઉત્તેજન, કરકસર અને માનસિક ક્રાંતિ. આગળ જોઈશું વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ. આ પ્રયુક્તિઓ કાર્ય વિશ્લેષણમાં આપણે જેના વિશે ટૂંકી માહિતી મેળવી હતી. પ્રયુક્તિઓ 3 પ્રકારની છે: સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. પ્રશ્ન પૂછાઈ શકે છે. કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. એટલે સમયને ધ્યાનમાં લેવાનું છે કે જે કાર્ય માટે જેટલો સમય લાગવો જોઈએ તેટલા સમયમાં જ તે કાર્ય પૂર્ણ થવું જોઈએ. આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. આ પ્રશ્ન પણ પૂછી શકાય, પ્રમાણ સમય કોને કહેવાય? ફ્રેડરિક ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એ સમય નિરીક્ષણ છે. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો હોય તો એ દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ખૂબ જ ઉપયોગી છે અને જરૂરી છે. સમય નિરીક્ષણ જો ન કરવામાં આવે તો જો સમયમાં વધારો થશે ઉત્પાદનના તો તમને એ પ્રમાણેની ખોટ સાબિત થશે. આ પ્રમાણે તમારે સમય નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. બીજું છે ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા
બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. તમે જુઓ તો કર્મચારીઓ જે કાર્ય કરે છે તેમાં જે રીતે કાર્ય કરવાનું હોય તે રીતે કાર્ય ન થતું હોય તો ખોટી હલનચલન ઊભી થાય છે. આપણને દેખીતી રીતે લાગે છે કે કામદાર કામ કરી રહ્યો છે, પરંતુ જે કામ કરવું જોઈએ તેટલા પ્રમાણમાં તે કામ થતું નથી. કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી શકાય છે અને એ રીતે કામદારનો ઔદ્યોગિક થાક પણ દૂર કરી શકાય. એટલે જો એમને સમજણ ન પડતી હોય કે કઈ રીતે આ કાર્ય કરવું જોઈએ તો તેમને તે પ્રમાણેની દોરવણી આપવી જોઈએ કે જેથી કરીને તેમનો ઔદ્યોગિક થાક દૂર થાય અને સમયસર તે કાર્ય પૂર્ણ કરી શકાય, તેમજ ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ એનો શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. આગળ જોઈએ તો ભિન્ન વેતન દરની પદ્ધતિ. ભિન્ન વેતન દરની પદ્ધતિમાં જે કર્મચારીઓ કાર્ય કરે છે તેમને તેમના કાર્ય અનુસાર ઉત્તેજક વેતન આપવું જોઈએ. કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ફ્રેડરિક ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી છે. એટલે જે વધુ કાર્ય કરે તેને વધુ વેતન આપવું એ પ્રમાણેની વેતન દરની પદ્ધતિ, તો તેને કહેવાય છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. કારખાનામાં કામ કરતા દરેક કર્મચારી કે કામદારની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે, તેમની શક્તિ અલગ અલગ હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ, જ્યારે ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. તે આ પદ્ધતિ અનુસાર નક્કી કરવામાં આવે છે. આ બાબત ધ્યાને રાખીને ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે. આ જે બાબતો છે, જે પ્રયુક્તિઓ છે, તેનો ઉપયોગ સંચાલનમાં કરવાથી ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરી શકાય છે અને ધ્યેય સિદ્ધિ હાંસલ કરી શકાય છે. વિદ્યાર્થીની મિત્રો, આપણું આ સેશન અહીં સમાપ્ત કરીશું. આગળ ફરીવાર અન્ય સેશનમાં મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.